સુરત સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં નવા ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ આવ્યા બાદ હોસ્પિટલના કામકાજ અને વ્યવસ્થામાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું છે. આ ક્રમમાં હોસ્પિટલ પરિસરને સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવવા માટે વિશાળ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. સુરત સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં નવા ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ આવ્યા બાદ હોસ્પિટલના કામકાજ અને વ્યવસ્થામાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે સફાઈ કામચલાઉ સ્ટાફનું કામ માનવામાં આવે છે, પરંતુ અહીં તબીબો પોતે હાથ જાડું કરીને સફાઈમાં જોડાયા. હોસ્પિટલના તમામ વિભાગોમાં સફાઈ કરવામાં આવી, જેમાં વોર્ડ, ઓપીડી, ઇમરજન્સી અને વહીવટી કચેરીઓનો સમાવેશ છે. અભિયાનમાં આરએમઓ ડોક્ટર કેટી નાયક અને સુપ્રિન્ટેન્ડન્ટ પારુલ વડગામા સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ સક્રિય રહ્યા. તેમણે સ્ટાફ સાથે મળીને સફાઈ કાર્યનું નેતૃત્વ કર્યું અને સ્વચ્છતા પર ભાર મૂક્યો. આ મેગા સફાઈ અભિયાનમાં 200થી વધુ તબીબો, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓએ ભાગ લીધો. બધાએ મળીને હોસ્પિટલના ખૂણે ખૂણે સફાઈ કરી, જેથી દર્દીઓને સ્વચ્છ વાતાવરણ મળી શકે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. છેલ્લા 15-20 દિવસથી સ્વચ્છતા અભિયાન અમારા સિવિલ હોસ્પિટલમાં ચાલી જ રહ્યું છે. અત્યારે 1લી તારીખથી 7 તારીખ સુધી સરકાર શ્રી પ્રેરિત અને માનનીય આરોગ્ય મંત્રી શ્રી પ્રેરિત જે નમો સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, એના અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં પણ સ્વચ્છતાની ઝુંબેશ ચાલી રહી છે. આજ રોજ અમે સ્ટાફ મેમ્બરો, એમાં ડૉક્ટરોથી લઈને ક્લાસ 4થી લઈને ક્લાસ 1 સુધીના તમામ કર્મચારી અધિકારીગણ તરફથી એક શ્રમદાન નો કાર્યક્રમ યોજ્યો છે, જેમાં બધા જ લોકો સ્વચ્છતાનું કામગીરી કરી રહ્યા છે. અને લોકોને એ મેસેજ આપવા માગીએ છીએ કે સ્વચ્છતા એ ફક્ત વર્ગ 4ની જ કામગીરી છે એવું નથી. તમામ અધિકારીઓથી લઈને સ્ટાફને પણ જ્યાં જ્યાં ગંદકી કે કચરો દેખાય તો એને સ્વચ્છતામાં કંઈક ને કંઈક એને યોગદાન આપવાની જરૂર છે, એ મેસેજ આપવા માગીએ છીએ.